બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયન ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 288, શ્લોક નંબર 289 અને શ્લોક નંબર 290 આ 3 શ્લોકનો ભેગો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 288 ની પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. એતચ્ શાસ્ત્રાનુસારેણ યઃ પ્રીત્યા શ્રદ્ધયા જનઃ. ફરીવાર, એતચ્ શાસ્ત્રાનુસારેણ યઃ પ્રીત્યા શ્રદ્ધયા જનઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. એતચ્ શાસ્ત્રાનુસારેણ યઃ પ્રીત્યા શ્રદ્ધયા જનઃ. પહેલો શબ્દ છે એતચ્ શાસ્ત્રાનુસારેણ. છૂટા છૂટા 3 શબ્દો સમાયેલા છે. એતत् શાસ્ત્ર, અનુસારેણ. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. એતચ્ શાસ્ત્રાનુસારેણ યઃ પ્રીત્યા શ્રદ્ધયા જનઃ. ફરીવાર, એતચ્ શાસ્ત્રાનુસારેણ યઃ પ્રીત્યા શ્રદ્ધયા જનઃ. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. આજ્ઞોપાસનયોર્દાર્ઢ્યં પ્રકુર્યાત્ સ્વસ્ય જીવને. ફરીવાર, આજ્ઞોપાસનયોર્દાર્ઢ્યં પ્રકુર્યાત્ સ્વસ્ય જીવને. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. આજ્ઞોપાસનયોર્દાર્ઢ્યં પ્રકુર્યાત્ સ્વસ્ય જીવને. પહેલો શબ્દ છે આજ્ઞોપાસનયોર્દાર્ઢ્યં, જેમાં દ ઉપર પણ રેફ છે અને છેલ્લે ય ઉપર પણ રેફ છે. યોર્દાર્ઢ્યં, યોર્દાર્ઢ્યં, આજ્ઞોપાસનયોર્દાર્ઢ્યં. આ રીતે તેનું ઉચ્ચારણ કરવાનું છે. છૂટા છૂટા 3 શબ્દો સમાયેલા છે. આજ્ઞા, ઉપાસનયો, દાર્ઢ્યમ. આખો શબ્દ ભેગો મળી આજ્ઞોપાસનયોર્દાર્ઢ્યમ. આ રીતે ઉચ્ચારણ કરવાનું છે. પ્રકુર્યાત સ્વસ્ય જીવને. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. આજ્ઞોપાસનયોર્દાર્ઢ્યં પ્રકુર્યાત્ સ્વસ્ય જીવને. ફરીવાર, આજ્ઞોપાસનયોર્દાર્ઢ્યં પ્રકુર્યાત્ સ્વસ્ય જીવને. હવે આખો શ્લોક આપણે સમૂહમાં 2 વાર ગાન કરીશું. એતચ્ શાસ્ત્રાનુસારેણ યઃ પ્રીત્યા શ્રદ્ધયા જનઃ. આજ્ઞોપાસનયોર્દાર્ઢ્યં પ્રકુર્યાત્ સ્વસ્ય જીવને. ફરીવાર, એતચ્ શાસ્ત્રાનુસારેણ યઃ પ્રીત્યા શ્રદ્ધયા જનઃ. આજ્ઞોપાસનયોર્દાર્ઢ્યં પ્રકુર્યાત્ સ્વસ્ય જીવને. તો બાળમિત્રો, આ પ્રમાણે થયો શ્લોક નંબર 288. હવે જઈએ છીએ આપણે શ્લોક નંબર 289 પર. પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. હરે પ્રસન્નતાં પ્રાપ્ય તત્કૃપા ભાજનો ભવેત. ફરીવાર, હરે પ્રસન્નતાં પ્રાપ્ય તત્કૃપા ભાજનો ભવેત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. હરે હે પ્રસન્નતાં પ્રાપ્ય તત્કૃપા ભાજનો, તત્કૃપા ભાજનો ભવેત. છેલ્લેથી બીજો શબ્દ છે તત્કૃપા ભાજનો, જેમાં છૂટા છૂટા 3 શબ્દો સમાયેલા છે. તત્ કૃપા ભાજનઃ, એટલે કે તેમની કૃપાનું પાત્ર. આખી કડી આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ. હરે પ્રસન્નતાં પ્રાપ્ય તત્કૃપા ભાજનો ભવેત. ફરીવાર, હરે પ્રસન્નતાં પ્રાપ્ય તત્કૃપા ભાજનો ભવેત. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. જીવન્નેવ સ્થિતિં બ્રાહ્મીં શાસ્ત્રોક્તામાપ્નુયાત્ સચ. ફરીવાર, જીવન્નેવ સ્થિતિં બ્રાહ્મીં શાસ્ત્રોક્તામાપ્નુયાત્ સચ. આ કડીના છૂટા છૂટા શબ્દ જોઈએ. જીવન્નેવ સ્થિતિં બ્રાહ્મીં શાસ્ત્રોક્તામાપ્નુયાત્ સચ. પહેલો શબ્દ છે જીવન્નેવ, જેમાં છૂટા છૂટા 2 શબ્દ સમાયેલા છે. જીવન
એવ, જીવન નેવ, આ રીતે તેનો ભેગો ઉચ્ચારણ કરવાનો છે. અને છેલ્લો શબ્દ છે શાસ્ત્રોક્તામાપ્નુયાત, જેમાં છૂટા છૂટા 3 શબ્દો સમાયેલા છે. શાસ્ત્ર, ઉક્તામ, આપનુયાત. આખો શબ્દ ભેગો થઈ શાસ્ત્રોક્તામાપ્નુયાત, શાસ્ત્રોક્તામાપ્નુયાત, આ રીતે તેનું ઉચ્ચારણ કરવાનું છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. જીવન્નેવ સ્થિતિમ બ્રાહ્મીમ શાસ્ત્રોક્તામાપ્નુયાત સચ. ફરીવાર. જીવન્નેવ સ્થિતિમ બ્રાહ્મીમ શાસ્ત્રોક્તામાપ્નુયાત સચ. હવે આખા શ્લોકનું આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ. હરે પ્રસન્નતામ પ્રાપ્ય તત્કૃપા ભાજનો ભવેત. જીવન્નેવ સ્થિતિમ બ્રાહ્મીમ શાસ્ત્રોક્તામાપ્નુયાત સચ. ફરીવાર. હરે પ્રસન્નતામ પ્રાપ્ય તત્કૃપા ભાજનો ભવેત. જીવન્નેવ સ્થિતિમ બ્રાહ્મીમ શાસ્ત્રોક્તામાપ્નુયાત સચ. તો આ રીતે થયો બાળમિત્રો શ્લોક નંબર 289. હવે જઈએ છીએ આપણે શ્લોક નંબર 290 પર. પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. ધર્મૈકાંતિક સંસિદ્ધિમાપ્નુતે દિવ્યમક્ષરમ. ફરીવાર. ધર્મૈકાંતિક સંસિદ્ધિમાપ્નુતે દિવ્યમક્ષરમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ધર્મૈકાંતિક સંસિદ્ધિમ આપનુતે દિવ્યમક્ષરમ. પહેલો શબ્દ છે ધર્મૈકાંતિક સંસિદ્ધિમ, જેમાં છૂટા છૂટા 3 શબ્દો સમાયેલા છે. ધર્મ, એકાંતિક, સંસિદ્ધિમ, એટલે કે એકાંતિક ધર્મ સિદ્ધ કરવાની વાત કરી છે. છેલ્લો શબ્દ છે દિવ્યમક્ષરમ, જેમાં છૂટા છૂટા 2 શબ્દ સમાયેલા છે. દિવ્યમ, અક્ષરમ, ભગવાનના ધામની વાત કરી છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. ધર્મૈકાંતિક સંસિદ્ધિમાપ્નુતે દિવ્યમક્ષરમ. ફરીવાર. ધર્મૈકાંતિક સંસિદ્ધિમાપ્નુતે દિવ્યમક્ષરમ. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. શાશ્વતમ ભગવદ્ધામ મુક્તિમાત્યાન્તિકિમ સુખમ. ફરીવાર. શાશ્વતમ ભગવદ્ધામ મુક્તિમાત્યાન્તિકિમ સુખમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. શાશ્વતમ ભગવદ્ધામ મુક્તિમાત્યંતિકિમ સુખમ. બીજો શબ્દ છે ભગવદ્ધામ, જેમાં છૂટા છૂટા 2 શબ્દ સમાયા છે. ભગવત ધામ. એના પછીનો શબ્દ છે મુક્તિમાત્યંતિકિમ, જેમાં પણ 2 શબ્દ છૂટા છૂટા છે. મુક્તિમ, આત્યંતિકિમ. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. શાશ્વતમ ભગવદ્ધામ મુક્તિમાત્યાન્તિકિમ સુખમ. ફરીવાર. શાશ્વતમ ભગવદ્ધામ મુક્તિમાત્યાન્તિકિમ સુખમ. હવે આખો શ્લોક આપણે સમૂહમાં 2 વાર ગાન કરીશું. ધર્મૈકાંતિક સંસિદ્ધિમાપ્નુતે દિવ્યમક્ષરમ. શાશ્વતમ ભગવદ્ધામ મુક્તિમાત્યાન્તિકિમ સુખમ. ફરીવાર. ધર્મૈકાંતિક સંસિદ્ધિમાપ્નુતે દિવ્યમક્ષરમ. શાશ્વતમ ભગવદ્ધામ મુક્તિમાત્યાન્તિકિમ સુખમ. શ્લોક નંબર 288, 289 અને શ્લોક નંબર 290, આ ત્રણેય શ્લોકનો ગુજરાતી અર્થ આ રીતે છે. આ શાસ્ત્રને અનુસરીને જે જન શ્રદ્ધા અને પ્રીતિથી પોતાના જીવનમાં આજ્ઞા ઉપાસનાની દ્રઢતા કરે તે ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરી તેમની કૃપાનું પાત્ર થાય છે. શાસ્ત્રોમાં કહેલ બ્રાહ્મી સ્થિતિને તે જીવતા છતાં જ પ્રાપ્ત કરે છે. એકાંતિક ધર્મ સિદ્ધ કરે છે. ભગવાનના શાશ્વત દિવ્ય એવા અક્ષરધામને પામે છે. આત્યંતિક મુક્તિ મેળવે છે અને સુખ પ્રાપ્ત કરે છે. તો બાળમિત્રો,
આ પ્રમાણે શ્લોક નંબર 288, 289 અને 290 આ 3 શ્લોકનું ગાન કરી મુખપાઠ કરીએ, અભ્યાસ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.